ઓમ નમો ભગવતે વાસુદેવાય। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે કરવા ચોથની વ્રતકથા સાંભળીશું, મહાત્મય જાણીશું તથા પૂજા વિધિ, ચંદ્રોદયનો સમય પણ જાણીશું। મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં આવતું કોઈ પણ વ્રત તેની કથા વગર અધૂરું ગણાય છે, અને જો આ કથા આપણે અધૂરી સાંભળીએ તો આપણું વ્રત પણ અધૂરું ગણાય છે। તેથી ક્યારેય પણ આ કથાને અધૂરી ન સાંભળવી જોઈએ। તેથી જો તમે આ કરવા ચોથનું વ્રત ધારણ કર્યું છે તો આ કથાને છેલ્લે સુધી જરૂર સાંભળજો। અને જો તમે ચાહો છો કે આ વ્રતનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય, ભગવાન ચંદ્રદેવના આશીર્વાદ, ભગવાન શિવ પાર્વતીના આશીર્વાદ હંમેશા તમારા ઉપર બન્યા રહે અને તમારા પતિનું આયુષ્ય 100 વર્ષનું થાય, તો આ વિડીયોને એક લાઈક કરી કોમેન્ટમાં જય ચંદ્રદેવ અથવા જય કરવા માતા અવશ્ય લખી લેજો, જેથી આ વ્રતનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય। મિત્રો, દર વર્ષે આસો માસના વદ પક્ષની ચતુર્થી તિથિના દિવસે કરવા ચોથનું વ્રત રાખવામાં આવે છે, જેને સ્ત્રીઓ અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે આ વ્રત કરે છે। પતિદેવના લાંબા આયુષ્ય માટે આ વ્રત થાય છે। આજના દિવસે શિવ પાર્વતીનું પૂજન થાય છે, તેમના આશીર્વાદ લેવાય છે, જેથી સંસાર સુખની પ્રાપ્તિ થાય। કરવા ચોથ વ્રત પતિ પત્નીના પ્રેમના પ્રતીક રૂપે ઉજવાય છે। મહિલાઓ સાંજે ચંદ્રમાનું દર્શન કરે છે અને પછી જ પતિદેવના મુખને જુએ છે અને આ વ્રતનું પારણ કરે છે। આ વ્રત એક જ દિવસનું હોય છે। સવારે સૂર્યોદયથી લઈને સાંજે ચંદ્રોદય સુધી આખો દિવસ નિર્જળ વ્રત રાખવાનું હોય છે, જેમાં અન્ન પાણી પણ લેવામાં આવતું નથી। આ ચતુર્થી તિથિ ભગવાન ગણેશજીને પણ સમર્પિત છે। દર માસના વદ પક્ષની ચતુર્થી તિથિ, જે સંકષ્ટ ચતુર્થી રૂપમાં આપણે ઉજવીએ છીએ, પ્રભુનું પૂજન અર્ચન કરીએ છીએ, તે ચતુર્થીનું વ્રત પણ આજે લેવાય છે। સંકષ્ટ ચતુર્થીનું વ્રત અને સાથે જ કરવા ચોથ વ્રત પણ લેવાય છે। આજના દિવસે ચંદ્રમાનું પૂજન કરવું, ચંદ્રમાના દર્શન કરવા તે મહત્વપૂર્ણ મનાય છે। કરવા ચોથનું વ્રત ચંદ્રદેવના દર્શન વગર અધૂરું ગણાય છે। એવું પણ કહેવાય છે કે કરવા ચોથનું વ્રત આમ જોઈએ તો બધા વ્રતોથી કઠિન પણ હોય છે, કેમ કે આ વ્રતમાં નિર્જળ રહેવાનું હોય છે, જેમાં અન્ન કે પાણીનો એક ટીપું પણ લેવામાં આવતું નથી। આજે શિવ પાર્વતીની પૂજા અને ભગવાન ગણેશજી અને કાર્તિકેય સ્વામીની પૂજા થાય છે। ત્યારબાદ ચંદ્રમાની પૂજા સાંજે, જ્યારે રાત્રે ચંદ્રમાના દર્શન થાય છે ત્યારે કરવાની હોય છે। આ કરવા ચોથ વ્રતમાં પૂજાની સામગ્રી વિશે પણ જાણી લઈએ તો પૂજાની એક ચોકી જોઈએ, માટીનો કરવો અને તેનું ઢાંકણ, પાણીનો કળશ, કુમકુમ, સિંદૂર, પુષ્પ, ફળ, દીવો, ઘી, તેલ, કપૂર, ચોખા, શિવ પરિવારનો ફોટો, કરવા ચોથ પૂજાની થાળી અને કરવા માતાનો ફોટો પણ લઈ શકાય છે। સોળ શણગારની સામગ્રી લેવી। કરવા ચોથ વ્રતનું પુસ્તક વ્રત કથા સાંભળવા માટે અથવા વિડીયો દ્વારા પણ સાંભળી શકાય છે। એક ચારણી અને રાંધેલું ભોજન, કાચું દૂધ, રૂની બત્તી, અગરબત્તી, ધૂપ અને 8 પૂરી વગેરે પૂજાની સામગ્રી તૈયાર કરીને રાખવી। જ્યારે ચંદ્ર દર્શન થવાનું હોય ત્યારે આ થાળી તૈયાર કરી લેવી। સાંજે પૂજા માટે શુભ મુહૂર્ત રહેશે 10 ઓક્ટોબર 2025 સાંજે 5:02 થી લઈને રાત્રે 8:38 સુધી। તો આ શુભ મુહૂર્ત છે, તો આ શુભ મુહૂર્તમાં તમે પૂજા કરી શકો છો અને ચંદ્રમાના દર્શન આ જ મુહૂર્તમાં થઈ શકે છે, એટલે કે 8:38 ચંદ્રમાના દર્શન કરી શકો છો। પરંતુ ગામડા અને શહેરમાં આ સમયમાં 5-10 મિનિટનો ફરક હોઈ શકે છે। તમારા શહેર અનુસાર ચંદ્રોદય થાય ત્યારે દર્શન કરી લેવા। જો કોઈ કારણસર ચંદ્રમા આકાશમાં ન દેખાય અથવા વાદળો છવાયેલા હોય તો તમે શિવજીના મસ્તક ઉપર ચંદ્રમા બિરાજમાન રહે છે તો શિવ પાર્વતીના દર્શન કરીને પણ આ વ્રતનું પારણ કરી શકો છો। ઘણા બહેનોનો પ્રશ્ન હોય છે કે માસિક ધર્મમાં હોય તો આ વ્રત કેવી રીતે કરવું જોઈએ? તો જુઓ, આ વ્રતમાં ચંદ્રમાની પૂજાનું મહત્વ છે। ચંદ્રમાના દર્શન તો સૌ કોઈ કરી શકે છે, પરંતુ માસિક ધર્મમાં હોય તો ચંદ્રનું પૂજન થતું નથી। તેમને
અર્ધ આપી શકતા નથી, તેથી કોઈ બીજી બહેન જે કરવા ચોથનું વ્રત કરતી હોય તેમને કરવા ચોથની સામગ્રી જે તૈયાર રાખી હોય તે તેને આપી દેવી અને તે પૂજા કરી લે. પછી એ પોતે ચંદ્રમાના દર્શન કરી શકે છે, કારણ કે આકાશમાં રહેલા સૂર્ય ચંદ્રના દર્શન તો સૌ કોઈ કરી શકે છે. તેમાં કોઈ પણ જાતનું સંકટ નથી અને એમાં કોઈ પણ જાતનો દોષ કે પાપ નથી લાગતું. એટલા માટે ચંદ્રમા જે પ્રકૃતિમાં સમાયેલા છે તેમનું દર્શન કરી શકાય છે. જો ગર્ભવતી મહિલાઓ પણ આ વ્રત કરે છે તો તેઓને પર નિર્જલ વ્રત રાખવું પડે છે. માટે વ્રત કરતાં પહેલાં ધ્યાન રાખવું કે આ વ્રત કરી શકે તો જ રાખવું, નહીં તો શિવ પરિવારનું પૂજન કરવું, ચંદ્રમાના દર્શન કરવા, તેમની ક્ષમા માંગવી, માફી માંગવી. આ વ્રત એવું છે કે જે શ્રદ્ધા ભાવથી કરે તો તેનું પરિણામ તેને શુભ મળે છે. કેમ કે વ્રત ઉપવાસ કરવા એ આપણી શ્રદ્ધાનો વિષય છે. હવે આપણે જાણી લઈએ કે આ વ્રતની શરૂઆત કેવી રીતે કરવી. કેમ કે વ્રતની શરૂઆત હંમેશા સરગીથી થાય છે. સરગી સાસુમાં અથવા કોઈ પણ વડીલ મહિલાથી લઈ શકાય છે. સાસુમાં ન હોય તો પિયરમાંથી પણ મંગાવી શકાય છે, અથવા અડોશી પડોશીના જે બહેનો હોય એ આપણા સગાવાલા હોય છે તેમની પાસેથી પણ સરગી લઈ શકાય છે. મનમાં થોડો ભાર લાગતો હોય તો એમને કંઈને કંઈ દક્ષિણા આપી દેવી. સરગી ક્યારેય ખાવી એ પણ જાણી લઈએ તો સરગી હંમેશા સૂર્યોદય પહેલાં એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન આદિથી પરવારીને સરગીનું સેવન કરવું જોઈએ. સૂર્યોદય પહેલાં જેવો સૂર્યોદય થાય એટલે વ્રત શરૂ થાય છે. ત્યારબાદ એક બૂંદ પાણી પણ પીવાતું નથી. સૂર્યોદય કેટલા વાગે થાય છે એ પણ જાણી લઈએ. સૂર્યોદય લગભગ 6:30ની આસપાસ થાય છે, એટલે કે 6 વાગ્યા પહેલાં સરગી ગ્રહણ કરી લેવી. તો સરગી સવારે સૂર્યોદય પહેલાં ખાવામાં આવે છે અને આ સરગી સાસુમા દ્વારા આપવામાં આવે છે, જેમાં ખાસ કરીને ફ્રૂટ હોય છે, સૂકો મેવો હોય છે અને જે તાકાતવાળી વસ્તુ છે, કારણ કે આખો દિવસ ભૂખ્યા રહેવાનું હોય છે. રાત્રે જ્યારે ચંદ્ર દર્શન થાય ત્યારે વ્રતના પારણ થાય છે અને આ સરગી ખાવાથી કહેવાય છે કે આરોગ્યની પ્રાપ્તિ થાય છે, સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આશીર્વાદના રૂપમાં આ સરગી માનવામાં આવે છે. સરગી સંબંધમાં મીઠાશ લઈ આવે છે અને એકબીજાના પ્રેમનું પ્રતીક પણ છે. ત્યારબાદ દેવી દેવતાઓને પ્રણામ કરીને આ વ્રતનો સંકલ્પ કરવામાં આવે છે. કરવા ચોથ વ્રતમાં ખાસ કરીને સંધ્યા પૂજાનું પણ વિશેષ મહત્ત્વ છે. એટલા માટે સવારે જ સંકલ્પ કરી લેવો અને સાંજ થાય એ પહેલાં પૂજાની જેટલી સામગ્રી આપણી પાસે હોય એ સામગ્રી તૈયાર રાખવી. પૂજા તો આપણે સંધ્યા સમયે જ કરવાની હોય છે. સવારે માત્ર આ વ્રત કરવાનો ફક્ત સંકલ્પ કરવાનો હોય છે. સાચા સમયે મુહૂર્ત પ્રમાણે એક બાજોટ લેવો જે આપણે ચોથ માતાનું પૂજન કરવાનું છે. તેમની જે ફોટો કે મૂર્તિ હોય તે પણ ચાલે, તે પણ રાખી શકાય છે, અથવા શિવ પરિવારનો ફોટો કે મૂર્તિ સ્થાપિત કરવા અને મા પાર્વતીને 16 શણગારની સામગ્રી અર્પણ કરવી. માટીનો જે કરવો છે તેમાં જળ ભરીને તેની પૂજા કરવાની હોય છે. તેને પણ બાજોડ ઉપર પૂજા સ્થાન ઉપર રાખવો. ભગવાન શ્રી ગણેશ, મા ગૌરી, ભગવાન શિવ અને ચંદ્રદેવનું ધ્યાન ધરવું. ચોથ માતાની કથા સાંભળવી. ત્યારબાદ ચંદ્રમાની પૂજા કરીને અર્ધ્ય આપવું. ત્યારબાદ ચારણીથી ચંદ્રમાના દર્શન કરવા. ઘીનો દીવો પણ રાખી શકાય અને ત્યારબાદ પોતાના પતિના દર્શન કરવા. ચારણી દ્વારા જ અને પતિ જે પોતાના હાથમાં કળશ રાખ્યું છે તેનાથી પત્નીને જળ પીવડાવે અને આ જળ પીવડાવે છે ત્યારે આ વ્રતના પારણા એટલે કે વ્રત ખોલી દેવામાં આવે છે. ત્યારબાદ તે સૌભાગ્યવતી સ્ત્રીઓને આ વ્રત રાખ્યું છે તેમણે વડીલોના આશીર્વાદ લેવા અને એકબીજાને આ કરવા ચોથની વ્રતની બધાઈઓ આપવી. જે સાથે મળીને બહેનો આ વ્રત કરતી હોય છે. ઈશ્વરને પ્રાર્થના કરે કે પોતાનું સૌભાગ્ય અખંડ રહે, પતિદેવને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય અને ઘરમાં સુખાકારી રહે. હવે જાણી લઈએ કે આ કરવા ચોથનું ઉજવણું કેવી રીતે કરવું. આમ તો આ કરવા ચોથ વ્રત તે ગમે તેટલા વર્ષ કરી શકાય છે, પરંતુ જ્યારે એમ લાગે કે હવે શરીર સાથ આપતું નથી તો ત્યારે આ વ્રતનું ઉજવણું કરી શકાય છે. ઉજવણામાં એક થાળમાં 4 પૂરીઓ લેવી તે જગ્યાએ રાખીને
તેના ઉપર થોડો થોડો હલવો મૂકવો, થાળમાં એક સાડી, બ્લાઉઝ અને શક્તિ અનુસાર દક્ષિણા મૂકવી અને તેના ચારે તરફ કંકુ ચોખાથી હાથ ફેરવીને પોતાના સાસુજીના પગે પડીને અથવા તો કોઈ વડીલ બહેનો હોય તેમના ચરણ સ્પર્શ કરીને ત્યાર પછી બ્રાહ્મણીઓને આદર સહિત ભોજન કરાવીને દક્ષિણા આપી તથા કંકુથી તિલક લગાવીને તેમને વિદાય કરવા. આ રીતે સાદું સરળ રીતે આ વ્રતનું ઉજવણું કરી શકાય છે. આ કરવા ચોથનો મહિમા ઘણો વધારે છે. ભારતકાળમાં ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદીજીને આ વ્રત કરવાનો આગ્રહ કર્યો હતો જેથી તેમના પતિઓની રક્ષા થાય. તો મિત્રો, હવે આપણે આ વ્રતની એક સુંદર પૌરાણિક કથાનું શ્રવણ કરીશું. તો મિત્રો, હજી સુધી તમે અમારો વિડીયો લાઈક ન કર્યો હોય તો લાઈક કરી લેજો. કથા સાંભળતા પહેલાં ગણેશ ભગવાન અને કરવા માતાનું ધ્યાન કરો અને તમારા હાથમાં અક્ષત અથવા ઘઉંના દાણા લઈને કથાનું શ્રવણ કરો. કરવા ચોથની વ્રત કથા અનુસાર એક વખત એક સાવકાર હતો. તેને 7 પુત્રો અને 7 પુત્રોની વહુઓ હતી અને એક દીકરી હતી. બધા ભાઈ બહેન હંમેશા સાથે ભોજન કરતા અને સમય જતાં બહેનના લગ્ન પણ કરાવી દીધા. એક વખત આસો માસની ચતુર્થી તિથિના દિવસે બહેન સાસરેથી પિયરમાં આવી હતી અને એ દિવસે તેને કરવા ચોથનું વ્રત હતું. સાંજ પડી એટલે બધા ભાઈઓએ કહ્યું કે બહેન, ચાલ ભોજન કરી લઈએ. ત્યારે બહેને કહ્યું કે આજે હું ભોજન નહીં કરું. આજે મારું કરવા ચોથનું વ્રત છે. હું ચંદ્રોદય પછી ચંદ્રને અર્ધ્ય આપીને જ ભોજન કરીશ. ભાઈઓએ વિચાર્યું, આ રીતે તો અમારી બહેન ભૂખી રહેશે અને તેને ઘણું કષ્ટ થશે. પછી ભાઈઓએ વિચાર કરીને એક યોજના બનાવી. તેમણે એક દીવો લઈને ચારણીમાં મૂક્યો અને એ દીવો એક ઝાડ ઉપર લટકાવી દીધો. ઝાડની ઓટમાં તે ચાંદની જેમ દેખાતો હતો. ભાઈઓ આવ્યા અને બહેનને કહ્યું કે બહેન, ચાંદ ઉગી ગયો છે, જઈને અર્ધ્ય આપ. બહેન પોતાની ભાભીઓને બોલાવી જેઓ પણ વ્રત પર હતી. ભાભી, આવો ચાંદને અર્ધ્ય આપી ભોજન કરીએ. ભાભીઓ બોલી, આ તો તારો ચાંદ છે, અમારો ચાંદ તો રાત્રે ઉગશે. બહેને એકલી ચાંદને અર્ધ્ય આપ્યું અને ભાઈઓ સાથે ભોજન કરવા બેઠી. પ્રથમ કોળિયો મોઢામાં મૂકતા તેમાં વાળ નીકળ્યો. બીજો કોળિયો મોંમાં મૂકતા તેમાં કાંકરો આવ્યો. ત્રીજો કોળિયો મોંમાં મૂકતા તેને છીંક આવી અને ચોથો કોળિયા મૂકતા તેના સાસરીમાંથી સમાચાર આવ્યા કે તેનો પતિ ખૂબ બીમાર છે અને તેને તરત જ આવવું પડશે. માએ દીકરી માટે સંદૂક ખોલી અને કપડાં કાઢ્યા. પહેલી વાર સફેદ સાડી મળી, બીજી વાર પણ સફેદ કપડાં અને ત્રીજી વાર પણ ધોળા કપડાં જ મળ્યા. માએ દીકરીને સફેદ કપડાં પહેરાવીને વિદાય કરી. વિદાય કરતાં પહેલાં માએ દીકરીને સોનાનો એક ટકો આપ્યો અને કહ્યું, દીકરી, રસ્તામાં જે કોઈ મળે તેના પગે પડીને પ્રણામ કરજે અને તેના આશીર્વાદ લઈ આગળ વધજે અને જે તને સુહાગણના આશીર્વાદ આપે તેને આ સોનાનો ટકો આપજે અને પલ્લુમાં ગાંઠ બાંધજે. આ રીતે સમજાવીને માએ દીકરીને વિદાય કરી. દીકરી પિયરમાંથી સાસરા તરફ નીકળી. રસ્તામાં જે કોઈ મળ્યું તેને પ્રણામ કરીને પગે પડી આશીર્વાદ લીધા. સૌએ આશીર્વાદ આપ્યા. સીલી હો, સબરી હો, બધા ભાઈઓની પ્યારી હો, ભાઈઓનું સુખ જો. પરંતુ કોઈએ પણ સુહાગણ રહેવાના આશીર્વાદ આપ્યા ન હતા. સસુરાલમાં પહોંચતા જ નાની નળદ મળી. તેના પગે પડી તો નળદ બોલી, સીલી હો, સુપુતી હો, 7 પુત્રોની માતા બન અને મારા ભાઈનું સુખ જો. આ સાંભળતા જ તેણે નળદના પગે પડી આશીર્વાદ લીધા અને સોનાનો ટકો આપ્યો અને પોતાના પલ્લુમાં 7 ગાંઠો બાંધી. જ્યારે તે પોતાના રૂમમાં ગઈ ત્યારે સાસુએ તેને બેસવા પાટિયો પણ ન આપ્યો અને બોલી, ઉપર મરેલો પડ્યો છે, જઈને તેની પાસે બેસી જા. ત્યારે તે ખૂબ ઉદાસ મનથી પોતાના પતિના પગ પાસે બેઠી અને તેની સેવા કરવા લાગી. આ દરમિયાન સાસ જે પણ વાસી કે ઘરમાં બચેલું ખાવાનું આપતી તે જ ખાઈને પોતાનું ગુજરાન ચલાવતી. એ રીતે દિવસ રાત પોતાની પતિની સેવા કરતી. જે મળતું તેમાં સંતોષ માનતી
અને દિવસો પસાર કરતી રહી. આ દરમિયાન કારતક માસની ચોથ આવી તો કરવા માતા બોલવા લાગી, કરવા લે ભાઈઓની પ્યારી કરવા લે, દિવસે ચાંદ ઉગાડી કરવા લે, ઘણી ભૂખી કરવા લે. કરવા માતાને જોઈ દીકરી હાથ જોડીને બોલી કે હે કરવામાં, તું જ મને ઉજાડી છે, હવે તું જ સુધારજે. હવે તારા કોઈ પણ રીતે મને સુહાગ આપવો જ પડશે, મારા પતિને જીવંત કરવો જ પડશે. કરવા માતા બોલ્યા, થોડા જ દિવસોમાં માગશર માસની ચોથ આવશે, તું મારી મોટી બહેન પાસે સુહાગ માગજે. પછી માગશર માસની ચોથ આવી અને તે પણ એ જ જવાબ આપી ગઈ. ત્યારબાદ પોષ અને માહની ચોથ પણ આવીને ચાલી ગઈ. ફાગણ, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ બધી ચોથ માતાઓ આવી અને એ જ બોલી ગઈ કે આગામી ચોથમાં તને સુહાગણ થવાના આશીર્વાદ મળશે અને તારો પતિ જીવિત થશે. પછી ભાદરવાની ચોથ આવી તે ચોથ માતાએ કહ્યું કે તારા ઉપર આસો માસની ચોથ માતા નારાજ છે, તે જ તારો સુહાગ પાછો આપશે. જો તે પ્રસન્ન થશે તો જ તારો પતિ જીવિત થશે અને તને સદા સુહાગણ થવાના આશીર્વાદ મળશે. જ્યારે આસો માસની ચોથ આવે ત્યારે તેના પગ પકડીને બેસી જજે. આ રીતે ભાદો માસની ચોથ પણ ચાલી ગઈ. પછી આસો માસની ચોથ આવી. ચોથ માતા નારાજ થઈ બોલવા લાગ્યા, ભાઈઓની પ્યારી કરવા લે, ચાંદ ઉગાડી કરવા લે, ઘણી ભૂખી કરવા લે, વ્રત ભંડાલી કરવા લે. શાહુકારની દીકરીએ સાંભળ્યું અને વિચાર્યું, આ તો એ જ ચોથ માતા છે અને આ તો મારો જ ઉલ્લેખ કરી રહી છે. તે દોડી ગઈ અને ચોથ માતાના પગ પકડીને હાથ જોડીને બેસી ગઈ અને જોર જોરથી રડવા લાગી કે હે ચોથ માતા, મારા સુહાગની રક્ષા કરો, હવે તમારા જ હાથમાં છે. તમને તો મને સુહાગન થવાના આશીર્વાદ આપવા જ પડશે, મારી સુહાગની રક્ષા કરવી જ પડશે. ચોથ માતા બોલી, છોડ પાપણ, છોડ હત્યારણ, મારા પગ પકડીને કેમ બેઠી છે? શાહુકારની દીકરી ફરી ગડગડી થઈ બોલી કે હે ચોથ માતા, મારા અપરાધ માફ કરો. હા, મેં ભૂલ કરી છે, પણ હવે તમે જ મને સુહાગ આપશો. તેની વારંવાર વિનંતી પછી ચોથ માતા પ્રસન્ન થઈ, રાજી થઈ. તેમને પોતાની આંખમાંથી કાજળ કાઢ્યું, નખમાંથી મહેંદી કાઢી અને ટીકામાંથી રોલી કાઢી. કાનથી આંગળીથી ટીપું આપ્યું. ટીપું પડતા જ તેનો પતિ ઊભો થઈને બેસી ગયો અને બોલ્યો, ઘણું સૂઈ ગયો. ત્યારે શાહુકારની દીકરી બોલી, તમે સૂઈ ગયા? મને તો 12 મહિના થઈ ગયા. ત્યારે જ ચોથ માતા પ્રસન્ન થઈ અને સુહાગ આપ્યો. પતિએ કહ્યું, હવે ચોથ માતાનું ઉજવણું કર. ત્યારબાદ તેણે ચોથ માતાની વાર્તા સાંભળી. કરવા મનસા ઘણો સુરમો બનાવ્યો અને બંને પતિ પત્નીએ સાથે ભોજન કરીને ચોપડ રમવા બેઠા. થોડા સમયમાં નીચેથી સાસુએ રોટલી મોકલી. દાસીએ જઈને સાસને કહ્યું કે બંને તો ઉપર બેઠા ચોપડ રમે છે. સાસને વિશ્વાસ ના આવ્યો. દોડી ઉપર આવી અને જોયું તો ખૂબ ખુશ થઈ ગઈ. બોલી, આ શું થયું? વહુએ કહ્યું, માં, અહીંયા ચોથ માતા આવી હતી. આવું કહી તેણે સાસના પગે પડી આશીર્વાદ લીધા અને શરૂઆતથી અંત સુધીની વાત સાસુને કહી. વાત સાંભળીને સાસુ બહુ ખુશ થઈ અને ઢંઢેરો પીટાવી દીધો કે કોઈ પણ પુરુષની પત્ની, કોઈ પણ પાયની બહેન, પુત્રવાળી માતા સૌએ ચોથનું વ્રત કરવું. 13 નહીં તો 4 કરો અને 4 પણ નહીં કરી શકો તો વર્ષમાં 2 ચોથ તો જરૂર કરજો. હે ચોથ માતા, જેમ શાહુકારની દીકરીને સુહાગ આપ્યો તેમ બધાને આપો. આ વાર્તા સાંભળનારને, સંભળાવનારને અને હુંકારો ભરનારને આપો. બધાએ પ્રેમથી બોલો, જય ચોથ માતા. તો મિત્રો, આ હતી કરવા ચોથની વ્રત કથા. આશા છે કે તમને આ કથા પસંદ આવી હશે. જો એવું હોય તો આ વિડીયોને એક લાઈક કરી લેજો. કોમેન્ટમાં જય કરવા માતા અથવા જય ચંદ્રદેવ અવશ્ય લખી લેજો. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.